ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો ને મજામાં રહેવાનો આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. તમારા વાલા કન્ટિન્યુ બાટે ધબધબાટે બેનરોજ આપણે હવાના પરમાં આજમાં ઘણા સમય પછી સૂર્ય ભગવાન જોવા મળ્યા છે. તો તમને બધા મિત્રોને સૂર્ય ભગવાનના દર્શન કરાવી દઉં. તો જય સૂર્ય બધાને, એટલે જય સૂર્ય ભગવાન. એ ભગવાન, જય સૂર્ય ભગવાન. બધાની મનોકામના પૂરી કરજો. હંધાઈની પહેલાં અમારી હોય એ કરજો. અને બાકી અમારા બધાય સબસ્ક્રાઈબરની, બધા અમારા પરિવારની બધાની એમ કેમ રક્ષા કરજો મારા વાલા. અને આપણે છે ને જઈએ છીએ ઘરે. શું કામ શરૂ છે કે આમ જુઓ, બર્થડે છે મારા ઘરનાનું. આજમાં બધા વિશ કરી દેજો મારા ભાઈ. અને એટલા કામમાં વ્યસ્ત હતા કે બર્થડેની એ ખબર ન રહી. બર્થડે છે એ ખબર ન રહી. સેલિબ્રેશન, કોંગ્રેચ્યુલેશન. આમ જો 8:22 થઈ ગઈ એવા ખબર પડી. સ્ટેટસ મેકા હમણાં આગળ બે તે એ વોટ્સઅપમાં હું જાઉં છું ઘરે. તો અહીંયા શું કામ શરૂ છે આપણે જોઈ. હેલો ગાઈસ, હેલો બધાને, જય માતાજી, જય દ્વારકાજી. રાંધવાનું શરૂ છે. એવું છે? તાળી મૂકી છે હજી તો. તારો બર્થડે છે આજ? હા, કાલ તો આજ થોડો હે. આજ છે 30 તારીખ. 30 તારીખે નહીં, 30 તારીખ તો હે ગાઈસ. 30 તારીખે હે. આ તો છે ને મારો બર્થડે છે આજ, પણ છે ને કાલમાં વિડીયોમાં કહેવા નથી, પણ છે ને કામમાં એટલા વ્યસ્ત થઈને તે ફટાફટ આવીને બધું યુરાતે કઈ ખબર જ નથી. હવે આજ તો અચાનક આવ્યું એટલે કાલમાં ભૂલાઈ ગયેલું હતું. અત્યારે જ અહીંયા સુધી ખબર પડી. હા યાર, એટલે હે કે આપણે કાંઈ કેક બેક લાવવાનું થતો નથી. લાવવાનું છે? એકે વખત લાવ્યા? એકે વખત નહીં? તારી જિંદગીમાં એકે વાર નહીં? નહીં. બોલો ગાઈસ, મને બી મારી જિંદગીમાં એકે વાર નહીં, એ તો એની જિંદગીમાં એકે વાર નહીં. આમ ટાંકી દીધી મારા વાલા. અને આજ એનું બર્થડે છે તો બધા વિશ કરી દેજો, હેપી બર્થડે કહી દેજો. એનું નામ છે કાજલ. કાંઈ બધાને ખબર જ છે. ન ખબર હોય, નવા માણસ હોય ને કેવું હોય તો કોમેન્ટ વાંચીને કીધા ને કોકે કીધા લે ને અમારી. એ લે ઈ તો મારો મગજ નો ચાલતો. તો કાંઈ વાંધો નહીં, ચાલો તો બિના રહેજો. તમને મજા આવે ના તમે મજા આવે ને ના તમે લાઈક કરજો, મજા આવે ના તમને કોમેન્ટ કરજો. તો આપણે રાંધવાનું શરૂ છે મારા વાલા. એટલે આપણે મસ્ત જમી લીધા છે મારા વાલા. અને જો અહીંયા જમવાનું શરૂ છે. કાંઈ હા, હાલો બધા જમવા. તારે જમી લીધું, અમે બાકી થઈ ગયું. હા, અને હું જાઉં છું ને કોટડા. મારા હાડે આવેલા હતા ને તો એનું ચાર્જર મારું બેટું ભૂલાઈ ગયું. તો એ કોકના ઉછીના ચાર્જર ગોતેની ચાર્જિંગ કરે કીધું ને. તો હું જવાનું છું ચાર્જર દેવા. અને શું કહેવાય, ગાડીમાં ઓઇલ નથી કીધું ને. બોલો, ઓઇલ નખાવાનું છે. એક કોણ વાગતો નથી, સારો કરાવવાનું છે. ગેરેજ આવવાનું છે. ધનજીભાઈ એક ગાડી મગાવે છે. કા હા, તમારે બધાને ખટારાન ટોરસ ને જીસીબીયુ ને એવું જ લીધું. બસું મોટું તે નાનું હોણું વસ્તુ નહીં લેવાનું આપણે કોઈને. વાહ, હા યા તાર બંગડી લાવવાનું છે? વાંધો નહીં, હાલો તો ચાલો હું જવાનો છું હમણાં. તો બિના રહેજો, મજા આવે ને કદી કોમેન્ટ કરજો. મસ્ત મજા લઈ મસ્ત ફેમિલી. આપણે છે ને કોટડા જવા નીકળી છે મારા વાલા. જલ્દી ફટાફટ. અને ચાર્જર લઈ લીધો. બતાવું તમને, આવું કંઈક ચાર્જર છે. લે કડીક ઠેકડા મારી ને રીહા એટલે લેતા હતા. કડીક ઠેકડા મારી ને રીહા કે એટલે લેતા હતા. જોયું ગઈ આમ છે. પણ અમારે છે ને કામ ગાઈ શકે વધારે, એના કારણે હજી શું કહેવાય કે આમ જો ભેં એમને ઊભી નીરવાનું બાકી છે. હજી વાહિંદુ નાખવાનું બાકી છે. આ વાહિંદુ કહેવાય ને, નાખવાનું બધું બાકી છે. તો એને અવાય એમ નથી. તો ચાલો ગાઈસ, હું જલ્દી જાઉં. ઓકે, આમ જો બર્થડે હે ને સ્ટેટસ મેકું એકલા મેસેજ આવે બાપ જોઈ લે. હું આમ જો ફેમિલી થેન્ક યુ કહીને થાકી જાય એટલા મેસેજ આવે. બોલો બોય બાપા જોઈ લે એટલે જોઈ લે. તો અંદર કીધે થેન્ક યુ અમે કોમેન્ટ તો કરશે જ તે મને. તો બધા હેપી બર્થડે કોમેન્ટ કરી નાખજો. અને હું તમને બધા પહેલા કીધું થેન્ક યુ. તો ચાલો બિના રહે. આપણે એના ગામમાં પડી જાય મારા વાળાને. સૌથી પહેલાં તો છે ને આપણે વાળ કપાવવા છે. તો વાળ કપાતા જાય અને જવા જીવનભાઈ રહી છે વાય. તો આવું છે ગાઈસ. અને સૌથી પહેલાં વાળ અને દાઢી કરાવતો જાઉં. તો ગાઈસ વાળ અને દાઢીનું કેન્સલ જો, કેમ કે આજમાં મારા વાળા હવન છે. શર્મા દે હવન છે ને તો કદાચ બાબર આજ કદાચ ને વાળ નું એક આપતા કંઈ કહેવાય નહીં, ખબર નહીં. નાઈ જાવ હોય સાપણી બનાવે સેવા કરવા. બાકી વાળ કાપવાનું આજમાં બંધ છે. તો હું જાઉં છું કોટડા ડાયરેક્ટ. અને ના જઈને મળી જાય. ચાલો ભાઈ, આપણે એને ગેરેજે પૂગી જાય. બળો બધો આમ તેમ ફાફા મારે. અને આવડા ભાઈજી છે કે બેટરી બદલાવા વાળા હતો. આ બેટરી કેટલી કે ના નાખી નવી, એક નંબર જોરદાર. આખલે ચલપ લાગે તો હા, ન લાગે તો પાસે, ન લાગે તો બળો પાસે દુકાન વાળાને પાસે મારે નહીં. એવું છે.
તલબ તો લાગે ને નવી ને ગાઈસ એવું છે ને મારે કંઈ ગોળ નથી વાગતો ને ઓઇલ જોરાવાનું છે ને એવું બધું છે તો એ ચેક કરેલી અને હું પ્રોબ્લેમ છે ગાડીમાં એ બોલું ભાઈ હવે ગેરેજવાળાને ખબર પડે ભાઈ ગાડીઓ નહીં ડૉક્ટર નીકળ્યા બોલો પહેલાં ગાડીઓને ડૉક્ટર છે પણ ગાડીઓ જ નથી પહેલાં એટલે ડૉક્ટર ન હોય માણસને ડૉક્ટર છે એમ ગાડીઓ નહીં ડૉક્ટર જે પ્રોબ્લેમ હોય સારો થઈ જાય પૈસા લાગે મફતમાં તો કાંઈ થતું જ નહીં ત્યારે પણ બાકી જોઈ મળીએ પછી ઓલા ભાઈ હતા કે એને આજે ગાડીમાં થોડું કામ હતું ને બોલું ભાઈ કહેતો તમે કે પહેલાં કોટડા જઈ આવો ને પછી વળતા આવો કે બધું તમારું કામ ફટાકે થઈ જાય એમ તો મેં કીધું મારા વાલા એમ કરું આજમાં કોને ખબર વાળ કાપવાના હતા એનું કપાણા ગાડીનું કરવાનું હતું એનું છું એટલે કે આમ જાતા આવે થતું નથી ગમે એમ હોય તો હવે હું જાઉં છું કોટડા અને કંઈક કાજળ માટે આપણે ગિફ્ટ લીધા છે એટલે કે મારેલા કાંઈક તો લઈ જવું પડશે ને બર્થડે છે તો ચાલો બેના રહેતો હું જાઉં છું ને હું લઉં નહીં તમને બતાવી બસ આપણે છે ને ધીરે ધીરે વહીએ છીએ દુકાને 2 વાગની બંગડી લીધી મંગળસૂત્ર લીધું એક આ લીધું કાજળ 20 વાળો કાકરો લીધો આપણે એટલે અલગ આ કંઈક નવીન જાતને મારું બેટું કંઈક માળાવું નહીં કરી લીધું જે આપણે એકને બેટલે 3 લીધું પછી એક આ લઈ આવું લીધું ભાઈ ઓનાની મળે હોનાની હાલતું ફાલતું તો પહેરવાની બ્રાન્ડ જ પહેરવાની હોનાની એને જો ભાઈ આવી રીતની કંઈક દુકાન છે મારા જીતુભાઈ કેટલા નામ કેવું હા એમ બાપા કીધા હા અને છે ને અહીંનું કંઈક આસો ડૂસો લેતો જાવ ને પછી પાછું જાવ મારા હારાના ઘરે તો બિના રહેજો અને બીજું હું લઈ જાવ કંઈક કોમેન્ટમાં કોક કહી દો હલો પરી મેકલાવ એક મારા વાલા નહીં તો કંઈ નહીં એ ભાઈ ઘરિયાળ આપો મસ્ત મને પહેરાવી વાલો છે ને જોરદાર મળે જોરદાર ઘડિયાળ લેતા એ કીધું ને આપણા હાથમાં ઘડિયાળ નથી તો ઘડિયાળ કરવી તો હે તો કઈ આપણે આ ઘડિયાળ લઈ લીધી છે આવી હે કાંઈ કલા ભાઈ શું છે ગરીબ માણસને દેશી પહેરાય હું પૈસાવાળા થાવ ને તેથી પહેરશું આપણે 2-3 લાખ વાળી પૈસા તાણ જ નહીં પૈસા તો આમ છે બરોબર છે ચાલો તો આપણે આટલું લેતા જઈને પછી ભાગીએ ફેમિલી આપણે છે ને દુકાને લઈ ભાગ્યા અમારા હારાન ઘરે જો પણ ના મારું બેટું કોઈ હતું નહીં હવે હું જાઉં છું ડાયરેક્ટ પાછા ગેરેજે બોલો ભાઈને ગેરેજ જાવ ને જલ્દી ગાડીમાં શું પ્રોબ્લેમ તમે જોવરાવ પછી જાઓ તમે પાર્ટી બેટી મળે ને તો ગાઈસ આપણે હે ને પૂગી જશે ગેરેજ ને તો ઓઇલ બદલાવવું પડશે ભાઈ ઓછું થઈ ગયેલું તો 150 ગ્રામ એ કાળું નહીં ચૂકા નવી ગાડીમાં કાળું ન થાય એવું છે હાવ નવી હોય કે એટલે કાળું ન થાય આપણે બાકી આમ ગાડી ખાવે હાવ ઓઇલ બદલાવ્યા કરીએ એટલે એન્જિન સારું રહે હા એ બરોબર છે ને આપણે બે ગાડી લેવા ગયા કેટલા વર્ષ છે ને ઘણા વર્ષ થઈ ગયા 5 વર્ષની માથે 4-5 વર્ષ એવું છું 4-5-6 વર્ષ થઈ ગયા નંદો ગાડી હાલી કેટલી ખબર છે 23,668 કિલોમીટર બોલો આ જોયું મેં કેટલી હાલી મારી ગાડી મને ખબર નહોતી ખાલી 23,000 ગાડી હાલે વિચાર કરો ફેમિલી કાંટો બાટો બંધ નહીં અમારા વાલા પાસે એમ તમે સમજતા નહીં એક વખત બંધ થઈ નહીં થાય નહીં અને થઈ જાય તો આપણે કલર જો રિપેરિંગ તરત એમને વાંકવાની થતી નથી ગમે તે પૈસા આવે ને બ્રાન્ડ એમ હું કહું પડવું એમ તે બાકી આમ કાઢી જાય કેમ કે દરિયા કિનારે રહી કે ગાડી તો કાઢી જાય ખાર લાગી જાય અને હવે ઓઇલ બદલાઈ એક વન વાગતો થઈ ગયો સંભળાઈ દે તમને આગળ ઉભા રહો તો બોલો ભાઈ બીતા ને વાહ બંને જોરદાર એવું છે અને ઓઇલ નાખી દઈ પછી પાછું હું ભાગુભાઈ ગયા હતા અને કામ એલા ઘણા છે ઘરેથી ને આમ તેમ આસો ડૂસો બની ને ઓઇલ નાખી છે અને જો આવડા ઓઇલ નખાવું છું ગાઈસ આ ઓઇલ હું નખાવું છું અને તમે બધા કોમેન્ટ કરીને કહી દેજો મારા વાલા ઓઇલ કેવો આવે સારો આવે કે નથી સારો આવે તમારે ખાસમાં ખાસ બધાને કહેવાનું હોય ભૂલ્યા વગર આવું છે કંઈ અને બધા કોમેન્ટ કરીને કહી દેજો મસ્ત આવે કે નથી આવતું હું આ નખાવું છું મારા વાલા તમે કઈ નખાવો હવની રીતે હવ અલગ અલગ નખાતા હું આ નખાવું છું ને દુનિયાનું હાલે દુનિયાનું એટલે દુનિયા આવે કોમેન્ટ કરીને જણાવજો નખાય કે ન નખાય હા એમ તમને ખબર પડે લાવવાની કા એમ હતી ને આ હારું આવતું હોય ને તો બળુભાઈ લાવશે નગર આ લાવવાનું બંધ કરી દે હાલો ભાઈ તો બધા કોમેન્ટ કરીને કહેજો ચોક્કસમાં ચોક્કસ કહેજો ને કહેજો એટલે આપણે છે ને આમ કર્યું તેમ કર્યું થોડુંક બાકાલો લેવો ભીંડા અને પછી શરમાઈ દે પૈસા ફાળો લખાવ્યો જો કે ફૂલની તો ફૂલની પાકડી લખાવ્યો કે પૈસા અત્યારે હોય નહીં તો ત્યાં લેવા જવા અને બીજી વાત એ કે શું કહેવાનું હતું કહું હું આવું છું ઘરે અને આમાં છે કાજલ માટે સરપ્રાઈઝ નાનું પડે જો કે ભેટ આપું યાર જે આપું અમારા જ ઘરે રહેવાનું છે પણ અત્યારે મેં કીધું એ પ્રમાણે ઓય અહીંયા આવ એ કપડાં ધોવે છે અને કપડાનું કામ હાલે કઈ જો થોડે રાખ કોટડી જો કે તે તારા બેન તારા બા તારા પપ્પા કોઈ નહોતા કદાચ ને હવન હતું કે કોટડા નીચે કોટડા હવનમાં જ્યાં હોય તો કંઈ ખબર નથી કોઈ હતું નહીં બોલો ના કોઈ નહીં ગેરેજ કાંઈ નહીં વાળ દાઢી વાળા કોઈ નહીં આજમાં તો મારો રામ જાણે મારો દીદ કે હોઈ ગયો કે ખબર ન પડે પાકો છે ને એ પાકો છે ને હાલે તારા માટે સરપ્રાઈઝ તારો બર્થડે હે ને મારા તરફથી નાનકડી એવી ભેટ અને ગિફ્ટ
આ બક્કલ છો હા પપ્પા છે આ બંગડી તો મને ન થાય હો વીડી હે એ લે બંગડી તો તારા માટે લાવે નથી કિશનાની નેન્સી ની લેવું જો આ. કેમ લાગે મસ્ત લાગે કે અચ્છા લાગે અચ્છા હમ લો, લાગે ને મસ્ત કઈ ઘટે કામ કરવાનું નથી મને ખાય એવું છે લાવવાનું તું ત્યાં લાવવાનું તું હા લાવવાનું છે તો હું કે હાલે જો તો તમારી હાલો બસ આ મારું કઈ એટલું લાવી દીધું તો થેન્ક યુ નહીં કઈ બોલો ગાઈસ થેન્ક યુ હમ તો થેન્ક યુ તમને નહીં કીધું સાહેબ ને કીધું હો મેં બસ તો ગઈશ હા આમ બોલો આમ ભાઈ 1 રૂપિયાની વસ્તુ લાવવાનું નહોતી ને બદલે હું કેટલી બધી વસ્તુ લેવું તે ટકો કલાકો છે ગાઈસ માથામાં ખોડો પડી જશે પૈસા નથી આવી જાય હે બળુભાઈ પણ લઈ લીધા 1000 રૂપિયા અરે ભગવાન આમ જો મેં ગાડી હારી કરાવી ડીઝલ ને ઓલો ડીઝલ કહેવાય જો ઓઇલ નાખ્યું વન હેરખો કરાવ્યો પછી સર્વિસ કરાવી નાનકડી એવી અને ઉટલાના 1000 રૂપિયા ઉછીને લીધા બોલો ગાઈસ પણ હમણાં તો તમે ના પાડતા હે ને હું કઈ બાલ દાઢી વાળા નહોતા ને કઈ ગેરેજ હા પણ જો તરત નહોતા પછી વળતા હોય હતા એટલે કે ના હતા તો ખરા પણ વારો આમ નતો ગાડીમાં ટ્રાફિક હતી તો મારા વાલા બન્યા રહો હાંજ પડી જાય હમણાં ને ભાઈ આવ્યો છું ને અત્યારે કેટલા વાગે છે કહું ભૂખે એવી લાગી ને 1 ને 12 મિનિટથી કહે ને રહો ખાવાનું બનાવવાનું બાકી છે ને હા બોલો બે સહી તો ના યાર ને આજમાં તડકો નીકળ્યો કે કપડા ધોયા બધા છોકરાને નવરાવ્યા ને એવું કાઢતું એવું છે એટલે હાંજ પડી જશે મારા વાલા ને બધા આને હેપી બર્થડે કી દેજો કા હા મારો બર્થડે છે તો બધા હેપી બર્થડે કીધે જો હું બધાને પહેલા થેન્ક યુ કીધું છું કે આજે માં ગયેલા હતા દરિયામાં નાવા હા આવો રોવાળી ચેનલમાં વિડીયો બનાવવા માટે ને કરતા બચીને આવ્યા મજા આવી ગઈ પણ બાકી ખુશ થઈ ગયા અને વરસાદ શરૂ થઈ ગયેલો છે તમને જોઈ શકતા છે તમે બધા ગઈશ અને આપણે છે ને ઇન્ટરવ્યુ થોડી ક્લિપ કરી નાખું મારા વાલા કેમ કે ભાઈ વરસાદ છે ને આમ જો હું અગરબત્તી કરું છું મસ્તરાય નહીં એટલે કે માખ્યું નહીં એવું જાય ને બધું અને વરસાદ ગાઈશ કેટલો આવી ગયો એક જ ધારો આવે છે હજી કાંઈ નામ જ લેતો નહીં રહેવાનો ને હાલ પડી જઈએ ઓલી જો ઓલા પણ ભેંસ દવા વધી છે અને મારો ભાઈ વરસાદ નેશનલનો આવી ગયો આવ જોરદાર મેલે જોરદાર કાંઈ ઘટે નહીં તો મારા વાલા મજા આવી ગઈ વરસાદ બહુ આવી ગયો છે અને આપણે હવે આ બ્લોગને એન્ડ કરશું મળશું બીજા નવા બ્લોગમાં ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવે છે